वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। એક ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79મા શ્લોકની અંદર કહે છે કે એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત, અર્થાત કે સર્વે જે એકાદશીનું વ્રત તે કરવું જોઈએ। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે અને એ પ્રમાણે દરેક ભગવત ભક્તો એકાદશીનું વ્રત તો કરતા જ છે, પરંતુ એકાદશી કરવાનું પૂરેપૂરું ફળ કોને મળે છે અને કોને મળતું નથી એ વિષય પર આપ થોડી વાત કરો। આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને પ્રશ્ન કર્યો તો તેનો ઉત્તર ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ અર્થાત કે કુલગુરુ, જેણે ભગવાન શ્રી કૃષ્ણના નામકરણ સંસ્કાર કરેલા એવા ગર્ગાચાર્યજી ગર્ગ સંહિતા અશ્વમેધ ખંડ અધ્યાય 61માં 49મા શ્લોકમાં તથા 58 અને 59મા શ્લોકની અંદર આપે છે। ત્યાં ગર્ગાચાર્યજી કહે છે કે સમસ્તમ ચોપવાસેન યથોક્તમ લભતે ફલમ ફલાહારેણ ચાર્ધસ્યાત કિંચિન ન્यूनम जलेन च, अर्थात कि उपवास करने से एकादशी व्रत का शास्त्रोक्त फल पूरा पूरा मिलता है, फलाहार करने से आधा मिलता है और पानी पीकर रहने से संपूर्ण की अपेक्षा कुछ कुछ कम फल प्राप्त होता है। आ प्रमाणे અહીં ગર્ગાચાર્યજી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે પણ કોઈક વ્યક્તિ એકાદશીના દિવસે નિરાહાર રહે છે એને એકાદશી કરવાનું શાસ્ત્રોક્ત ફલ પ્રાપ્ત થાય છે। જે ફલાહાર કરીને રહે છે તેને અડધું મળે છે અને જેઓ જલપાન કરીને રહે છે તેને અડધામાંથી પણ અડધું મળે છે। આ પ્રમાણે ગર્ગાચાર્યજી ગર્ગ સંહિતાની અંદર કહી રહ્યા છે। એ જ ગર્ગાચાર્યજી અગાડી કહે છે કે દ્વિવારમ વા ત્રિવારમ વા યો નરો હરિવાશરી કરોતિ ચ ફલાહારમ તસ્ય કિંચિત ફલમ નહિ, अर्थात कि जो मनुष्य एकादशी को 2 बार या 3 बार फलाहार करता है उसको एकादशी करने का कोई फल नहीं मिलता। आ प्रमाणे અહીં ગર્ગાચાર્યજી કહે છે કે જે પણ કોઈ ભગવત ભક્ત એકાદશીના દિવસે 2 વાર 3 વાર 4 વાર ફલાહાર કરે છે કે ફરાળ કરે છે એને એકાદશી કર્યાનું કોઈ ફળ મળતું નથી। હા, એકાદશીના દિવસે શાસ્ત્રોકારોએ અન્ન ભક્ષણ કરવાની મનાઈ કરેલી છે અને એને લઈને એ વ્યક્તિ એકાદશીના દિવસે અન્ન નથી ખાતો તો એ પાપથી બચી જાય છે, પરંતુ એને એકાદશી કર્યાનું યથાર્થ ફલ પ્રાપ્ત થતું નથી। માટે જે રોગી છે, જે વૃદ્ધ છે, જે બાળક છે, જે ગર્ભિણી સ્ત્રી છે ઇત્યાદિકને બાદ કરતા દરેક મનુષ્યએ એકાદશીનો પૂરેપૂરો ઉપવાસ કરવો જોઈએ। જો પૂરેપૂરો ઉપવાસ કરવામાં અસમર્થ હોવ તો એણે એક વખત ફલાહાર કરવો જોઈએ અને એ પણ કરવામાં અસમર્થ હોય તો પાણી પીને કે દૂધ પીને એણે એકાદશીનો ઉપવાસ કરવાનો છે। એકાદશીના દિવસે વારે વારે જો ફલાહાર કે ફરાળ કરતા રહેશો તો એનું એને કોઈ ફળ પ્રાપ્ત થવાનું નથી। જે લોકોએ આ સંબંધની અંદર કંઈ જોવું હોય એ ગર્ગાચાર્ય જે કૃત ગર્ગ સંહિતા અશ્વમેધીય ખંડ અધ્યાય 61
જોઈ લે ત્યાં આ વાત લખેલી જોવા મળે છે અને બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ. અસ્તુ. જય સ્વામિનારાયણ.